નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, આપ જોઈ રહ્યા છો તે તમે દરેક રોડ ઉપર જોયા હશે। તમે જાણો છો તેને શું કહેવામાં આવે છે અને રોડ ઉપર તેને શા માટે મૂકવામાં આવ્યા છે તથા તેની વિશેષતા શું છે। હા તો મિત્રો, આજે આપણે તેની વાત કરવાના છીએ। તેને અંગ્રેજીમાં માઇલસ્ટોનના નામે ઓળખવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં માર્ગસૂચક સ્તંભ તરીકે તેને ઓળખવામાં આવે છે। તમારા ધ્યાનમાં અચૂક આવ્યું હશે કે આ માઇલસ્ટોન આમ સાઇઝ અને આકારમાં લગભગ સમાન જેવા દેખાય છે, પરંતુ દરેક માઇલસ્ટોન પર ઉપરની તરફ રંગ કે કલર જુદો હોય છે। લીલો, પીળો, કાળો, નારંગી, લાલ, વાદળી, ભૂરો કે સફેદ જેવા અનેક રંગોમાં તે જોવા મળે છે અને આ દરેક રંગ ખાસ બાબત સૂચવે છે। જેમ કે વિડીયોમાં તમે જુઓ છો, લીલા રંગનો માઇલસ્ટોન અને તેના પર HS બાર એવું લખેલું છે, એટલે કે એસનો અર્થ સ્ટેટ અને એચનો અર્થ હાઈવે થાય છે। એટલે જ્યાં આ પ્રકારના માઇલસ્ટોન જોવા મળે તો તે સૂચવે છે કે તમે જે રોડ પર છો તે સ્ટેટ હાઈવે છે અને સાથે જે સંખ્યા દર્શાવી છે તે તેટલા નંબરનો સ્ટેટ હાઈવે છે। અને પછી માઇલસ્ટોન પર આવનાર શહેર અથવા ગામનું નામ હોય છે અને આ શહેર કે ગામ કેટલા કિલોમીટર દૂર છે તે પણ તેમાં દર્શાવેલું હોય છે। જો માઇલસ્ટોન પર ઉપરની તરફ પીળો રંગ હોય અને NH લખેલું હોય તો તે હાઈવે નેશનલ હાઈવે ગણવામાં આવે છે। જો ગ્રામ્ય રસ્તો હોય અને કોઈ યોજનાથી રસ્તો બન્યો હોય તો તે નારંગી રંગ તેના ઉપર લગાવેલો હોય છે। જો માઇલસ્ટોનની ઉપરનો રંગ કાળો હોય તો સમજવું કે તે શહેરનો રસ્તો બતાવે છે। જો કોઈ માઇલસ્ટોન રેલવે લાઇનની નજીક હોય તો તેના ઉપરનો કલર લાલ હોય છે। માઇલસ્ટોન એરપોર્ટ નજીક હોય તો તેનો રંગ વાદળી હોય છે અને જો માઇલસ્ટોન પર ભૂરો કે બ્રાઉન રંગ હોય તો તે જરૂર પોર્ટ કે બંદરની નજીકનો હશે। અને પુલ કે બ્રિજ પર રાખવામાં આવેલા માઇલસ્ટોન મોટાભાગે સફેદ રંગના જોવા મળે છે। તો આ રીતે માઇલસ્ટોન આપણને કેટલીક સમજ પૂરી પાડે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું આવા જાણવા જેવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।